અરે આ દીકરા બધા આવી ગયા છે બહાર કામ કરવા, અને મને એકલા જરાય ગમતું નથી. એકલા જરાય ગમતું નથી. હે ભગવાન, લાવ જરા આડા પડખે થો. અરે બેટા, શું થયું બેટા? અરે દીકરા, શું થયું? શું થયું બોલ? અરે પણ સાની રે, મને વાત કર. સાની તો રે, શું થયું? અરે શું થયું બોલ પેલા. બાપુ, મારે ના નથી રહેવું હવે. અરે પણ થયું શું? તાર તો એ લીલા લેર છે, શાંતિ છે, તો પાછું શું થયું? મારા સાસુ બહુ હેરાન કરે છે મને. અરે બેટા, કહું છું માતર કહેવાય, એ તો બોલ્યા કરે. આપણે સહન કરવાનું બેટા, આપણે સહન કરવાનું હોય. સાની રે, મને વાત કર, તને થયું શું એ તો કે. ના બાપુ, હવે હું ના નહીં રહું હવે. અરે બેટા, પણ તને થયું શું, મને વાત તો કર. ના, મારે હવે ના નથી જવું બાપુ. મારું સાસુ આખો દી બોલ બોલ કરતી હોય, હું આખો દી કામ કરતી હોય તો બે ત્યાં બધું થેલા ભરીને આવતી રહે. હવે મારે ના નથી જવું, હું નથી રહેવાની ના. કઈ વાંધો નહીં બેટા, હું છે ને તારી હાવને ઠપકો દઈશ. ઠપકો દઈશ ને સમજાવી દઉં. અરે બાપુ, ના નથી જવું. હું ના, તમે મને મોકલશો, હું ના નહીં રહું. બેટા, તે તો મને સંકટમાં. બેટા, આવું ના કરે બેટા, આવું ના કરે. તારી હાવ બહુ હેરાન કરે છે. બહુ હેરાન કરે. કાંઈ વાંધો નહીં બેટા, દીકરી, એનો રસ્તો મારી પાસે છે. સાંભળ, તું ધ્યાનથી સાંભળ. સાની રહી જા, એનો રસ્તો મારી પાસે છે. બે હું આવું. બટા, આ દવા છે, અને આ દવા માણસને મારવા માટેની છે, બરોબર? જો હું આ દવાની બોટલ તને આપું છું. આ દવા છે, રોજ કઢાવોની એક ચમચી આપજે. 1 મહિનો કોઈ પણ માણસ આ દવા ખાય ને, એટલે માણસનું પૂરું થઈ જાય, માણસ ખલાસ થઈ જાય. હાવ ડાય થઈ જા અને જા પાછી ઘરે. અને રોજ તાર હાવને 1 ચમચી ગ્લાસમાં રાખી ખાઈ દેજે, બરોબર? મહિનો થશે ને તો તાર હાવનું પૂરું. અને હા, તને એટલું જરૂર કહું છું કે હાવને ફૂલ હાસવાના. ગામમાં કોઈને ખબર ન પડવી જોઈએ. બધા સમજેશ ને તું? ગામમાં કોઈને ખબર ન પડવી જોઈએ. હાવની ફૂલ સેવા કરવાની, સેવા ચાકરી કરવાની, મીઠું મીઠું બોલવાનું, એમને ફૂલ હાચવવાના. અને હા, ગામમાં કે કહેવા જઈએ આપણે તો હાવને ફૂલ વખાણ કરવાના. મારા હાવ જેવું તો માણા ન થાય. અરે મને બહુ હાચવે. આ બધું તારે બોલવાનું હો બેટા. શું ગામને કોઈને ખબર ન પડે, નકર જમાઈ ગયા છે કામે બાર ગામ, અને વાયાથી આવું કંઈ બનશે તો બેટા બધું હોર્યો તારી માથે આવશે. માટે એટલું કહું છું, 1 ચમચી દેવાની. આ મહિનાની દવા છે હો, અને મહિનો થશે કે તારે આવું ભલા થઈ જશે બેટા. મેં કીધું યાદ રહ્યું ને તને? હા બાપુ, મને યાદ રહેશે. શું કરવાનું બોલ? રોજ 1 ચમચ દઈ દેવાનું દૂધમાં એને. દૂધમાં અથવા પાણીમાં, ગમેમાં આવું ને પાઈ દેવાનું. બધા પાણી લાય એટલે પાણીમાં 1 ચમચી નાખી અને પાણી પાઈ દેવાનું. મહિનો થશે ને શક્તિહીન થઈ જશે, અને
આત્મા ખલાસ નીકળી જશે. એટલે તારે એની મેળાએ તો નીકળી જશે ત્યારે સુખ શાંતિ રહેશે બેટા. સુખ શાંતિ રહેશે. રોજ ખાઈશ તો મારું નામ તો નહીં આવે ને. તમારા સમય કામ ઉપર ગયા છે, મને કઈ નું ગયા છે. એટલે તો મેં તને કીધું કે તારી હાવને ફૂલ હાસવાના, ફૂલ વખાણ કરવાના અને ગામ આખામાં કહેવાનું કે મારા હાવું જવું તો માણા ન હોય, બાપ ભગવાનનું માણા છે. અને તારા હાવને ડગલે ને પગલે હાચવાના. બોલો બા શું ખાશો, બોલો માજી શું ખાશો, આમ કહેવાનું તારે. એટલે તારો ન આવે, કોઈને ગામનાને ખબર ન પડે, બરોબર ને? જા બેટા તું અત્યારે જ જા. અને જમાઈ ગયા છે બહાર ગામ, માજી એકલા હશે. કાલ કોક આવીને એમ કે માજીને રેઠા મૂકીને જતી રહેવા. બેટા આમાં મારું નાક કપાય, બેટા આમાં મારું નાક ના કપાય. બાપુ, હું હવે જતી રહું છું. બસ હવે તારો રસ્તો થઈ ગયો છે. હવે મહિનો તારે સહન કરવાનું છે. મહિનો તો હવની એવી હાસવજે, એવી હાસવજે કે હાવો ને એમ થાય, હાવો બહાર જાય ને તો એમ કહેવું પડે કે મારા વહુ જેવી તો કોઈની વહુ નહીં હોય. એટલે ગામનાને કોઈને ખબર ન પડે કે આ અહીંયા માર્યા છે. હવે જા બેટા, ખેલો લઈને અત્યારે જ તું જા. મારે અત્યારે એક ઘડી પણ તને નથી રોકતી. જા બેટા જા. જય માતાજી. બેટા સુખી થા, બેટા સુખી થા. અને આવીશ બેટા, મહિના પછી હું આટો આવીશ. બા, આ બા. પાછા આવી ગયા? પાછી આવતી રહી છે માતાજી. બા જય માતાજી. તમને કેમ છે? અરે બેટા જો ને કેમ તમારી તબિયત લાગે નહીં બા? મજા નથી રહેતી જરાય હવે. દવા લીધી તમે બા? હા. તાવ પણ છે બા. પાણી પીવું છે. પાણી પીવું છે? પાણી હા હાલો પાણી આપી દો. રો થઈ ગયા, ઘૂંટાઈ ગયા પાછા. દોસ્તી, હવે તું એક મહિનાની જ મહેમાન છું. તું જો લો બા, પાણી પાણી પી લો. હા બા, લો હું પાઉં બા, પી લો. ના ના બેટા હું પી હા લઈશ. પી લો. હવે છે ને હું ઘડી મંદિરે આંટો મારી આવું, ઘડી મારી માળા લાવ્યો બેટા. હા આપી દો. હા બા, તમે કઈ જઈમાં છો? બેટા હવે આજ મને ભૂખ નથી, પછી બહુ મારે ખાઈ લઈશ. જો તું બા, તું ખાઈ લેજે પણ. તમે મંદિરે જાઓ છો ને, હા. ત્યાં હું રસોઈ બનાવી નાખું, પછી બંને આપણે જમવા બેસું જોડે. હા હા હું તમારી માળા દઉં છું. જય રામ રામ. લાવો વહુ લાવો. હા બા લાવી, આ લાવી તમારી માળા. હાલો આ માળા તમારી. હા બા આપી દો. હાલો. લાકડી લાવો. હા બા હાલો. હા હળવે હળવે ઊભા થાવ. હળવે હળવે જાજો બા. શાંતિથી હમણાં હું જાજો. આવું હા છું. હા આવી જાજો. તો હા રાંધી નાખો હા હા તમે. હું રાંધી નાખું. એક મહિનાની મહેમાન છે, પછી ગાયબ, પછી જલસાઈ જલસા. હાલો રાંધી નાખું સારું સારું મારા માટે. રામ 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 રામ.
બધાને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા. સારું હે ને બધાને? એ હા બધાને સારું છે. બહુ હાચવે કે ન હાચવતા? અરે વહુની તો શું વાત કરું, બસારી વહુ તો બહુ થાય છે. અરે ડગલે ને પગલે બા બા કરતા મોઢું ભેરું ન થાય. બા તમારે શું ખાવું છે, બા તમારે શું પીવું છે, અરે ડગલે ને પગલે બહુ હાથે. હાલો વહુ બચારી રાંધીને બેઠી હશે, ભૂખી હશે, મારી રાહ જોતી હશે. હાલો બધાને જય શ્રી કૃષ્ણ હો. હાલો હું જાઉં છું, મારે મોડું થાય છે. અરે આ ડોસી હજી ના થાય. બોલ મારે નકીને ગોતવા જવું પડશે. હાલ જઈ આવું, બીજું શું થાય. મારા સાસુ ને તમે જતા ક્યાંય જોયા છે? તમારા સાસુ ને બેને બહુ ભરતું લાગે છે. હા તો મારા સાસુ ને મારે બહુ જ બને છે. હજી એમને જમવાનું બાકી છે ને મારે બાકી છે. તો મેં કીધું હજી લેટ થઈ ગયા છે, તો મેં કીધું લાઈને હું આટો મારતા હું ગોતતા હું. મેં કીધું એટલે મેં તમને પૂછ્યું. મેં કીધું મારા સાસુ ને તમે જોયા છે? મેં કીધું હમણાં જ જાતા હતા, તમને ભેરા થઈ જાય છે, આમ જાઓ તેમ વાય વાય. એવું એમ? હા તો આ રસ્તેથી ને ત્યાં હા. તો હું પાછી વળી જાઉં. હા. હા હાલો આવજો. જય માતાજી. જય માતા. રામ 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 રામ. રામ 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 રામ. બહુ બટા આ ક્યાં જઈ હશે હો મારી? લે બા તમે આવી ગયા, હું તમને ગોતવા ગઈ હતી. અરે બટા હું તો ક્યારની આવી ગઈ છું. હું તમને ગોતવા ગઈ હતી, તમારી ઉપાધિ થતી હતી ને તો મને. કેમ આટલું બધું મોડું થયું બા? અરે બટા તે ખાધું કે નહીં? બાકી છે એટલે તો હું તમને એને બોલાવવા આવી કે હાલો હવે એમ બહુ મોડું થઈ ગયું એમ. અરે અમે તો બધા ભક્તિમાં લાગી જાય, ધૂનમાં કીર્તનમાં લાગી જાય તો મોડું થઈ જાય બટા. મજા આવી ને બા? અરે બહુ મજા આવી. બધી ડોસી ભેગી થઈ હતી અને બટા તારા તો વખાણ કરતા હતા. મને કે માજી તમારી વહુ તો બહુ ડાઈ. હે બા? હા મને કે તમારા વખાણ કરતા થાકતી નથી. મારા માજી મારા બા મારા હાવ કરતી કેવા વખાણ કરતી હતી. દીકરી તું તો બહુ ડાઈ થઈ ગઈ છો. હવે મને તારા વગર ખર્યાય નહીં ગમે બટા. મને તારા વગર ખર્યાય નહીં ગમે. બા મને તમારા વિના નથી ગમતું એટલે તો હું તમને ગોતવા આવી કે મારા બા ક્યાં વહી ગયા, હજી કેમ ન આવ્યા બોલો? હજી મેં ખાધું નથી. મેં તો આવે ને પછી આપણે બે બંને જમવા બેસી. હા બટા હાલો તો હવે જમવા બેસી જઈ. હાલો હાલ જમી લઈ. હા થોડી વાર એટલે ઊભા થાવ. હા બા લે બા તમારી માળા પડી ગઈ. લો તમે ચડી જાઓ પહેલા. હળવે હળવે. હાલો હાલો હા બા હાલો. મારું બાવડું હા પકડજો. બા હાલો. ના તો પડી ના જાય. ના બા હું ન પડવા દઉં તમને. બસ હા બા. રામ રામ રામ. વો બટા ક્યાં ગઈ? હા બા ક્યાં ગયા? આવો ને બટા મને આવું બા એક ફેરી લો આવું છું. ઉધરા સડી ગઈ છે. શું થયું બા? પાણી લાવ બટા. પાણી લાવું? હા આપી દઉં. હાલો. હે ભગવાન મારા સાસુ મને કેટલો પ્રેમ કરે છે. આખો દી બટા બટા કરતા થાકતા નથી. હું અભાગણી એને મારવા બેઠી. હે ભગવાન શું મેં ભૂલ કરી દીધી આવડી મોટી? મેં પાણી દઈ દઉં. હા સાંજે મારી વહુ આવો બટા. હા બા. આવો તો હા બા બોલો ને. બટા હા મારે મંદિરે જવું છે. મંદિરે જાવું છે? મારી માળા લાવો ને. માળા? હાલો લેતી આવો. મારી વહુ કેટલી સુધરી ગઈ છે. બહુ ડાઈ થઈ ગઈ છે. લો બા તમારી માળા આ રહી.
જો બટા હા બા. હું મંદિરે જાઉં છું હા હા. અને મારે મોડું થઈ જશે તો બટા તમે ખાઈ લેજો. ના બા, તમે આવશો ને પછી તો હું ખાવા બેસીશ. ના બટા ધોઈનમાં છે ને થોડું મોડું થઈ જશે તો બટા તમે ખાઈ લેજો ને. ના બા, તો ભલે મોડું થઈ જાય, હું તમારી રાહ જોઈશ. આપણે બંને જોડે જ બેસશું ખાવા. હા. બહુ મારી દીકરી બહુ ડાય થઈ ગઈ છે. અરે મારા બહુ જેવી તો ગામની કોઈની બહુ નહીં હોય ડાય. હાલો બટા હા બા. ક્યાં છે માર ધોકો? આ રહ્યો બા, હાલો. હા બા. હાલો હળવે હળવે જાજો બા. હા હા. જય માતાજી બા. જય માતાજી. હા, સાચવીને જાજો. અરે બટા તું તારું ધ્યાન રાખજે. હા, હા. તો મારી ચિંતા કરમાં. અરે રે, મારા સાસુ મને કેટલા સાચવે છે. આખો દી કે ઓ બટા તારું ધ્યાન રાખશે. મેં બહુ મોટી ભૂલ કરી નાખી. મારા સાસુને આ દવા રોજ આપતી. બહુ મોટી ભૂલ થઈ ગઈ મારેથી. અરે રે, મારા સાસુનો એક દિવસ બાકી રહ્યો છે. મેં બહુ મોટું પાપ કર્યું છે. મારા સાસુ બટા બટા કહેતા મને થાકતા નથી. આખા ગામમાં મારા વખાણ કરે છે. હે ભગવાન, મારેથી શું ભૂલ થઈ ગઈ કે મારા સાસુને મેં આવું કર્યું. મારા સાસુ મારા વગર ખાતા પણ નથી. હે ભગવાન, હવે એક દિવસ એમનો રહ્યો છે, પછી મરી જશે. હું કેવી અભાગણી, હું કેમને મારવા ઊભી થઈ. અરે બટા શું થયું બેટા? બાપુ, પાછો ઝઘડો થયો? હે? અરે સાની રે બેટા, બાપુ, સાની રે બેટા, સાની રે. મારા સાસુને અરે પણ શું થયું? હજી બાજે છે? મારા સાસુ મને બહુ સાચવે છે બાપુ. બહુ વાંચે તો બેટા તો સુખની વાત કહેવાય. તારે દુઃખ ટળી ગયું ને? બાપુ, એક દિવસ જ રહ્યો છે એમને મરવાનો. બેટા છાની રે, છાની રે. તું ચિંતા ન કર, એનો રસ્તો મારી પાસે છે બેટા. બાપુ, અમારા સાસુને બચાવી લો, એમના વગર નહીં જીવો. દીકરા, મેં બહુ મોટી ભૂલ કરી છે. અરે દીકરા શાંતિ રાખ બેટા. હે ભગવાન, તને હાસવે છે ને? બહુ સાચવે છે. આખો દી બટા બટા કરતા થાકતા નથી. આખા ગામમાં મારા વખાણ કરે છે. બેટા તારી આવુને કાંઈ નહીં થાય. તારી આવુને કાંઈ નહીં થાય બેટા, તું ચિંતા કરમાં. દવા બધી પાઈ દીધી? એક દિવસ ની નાખી રહી છે. અરે બેટા, એ દવા મારવા માટે મેં નથી આપી. સાની રે બેટા, સાંભળ, પહેલા મારી વાત સાંભળ. એ દવા મેં મારવા માટે નથી આપી. બાપુ, તો એ દવા કેની હતી? તું સાની રે, અને તને એ માંડીને વાત કરું. મને જલ્દી કહો બાપુ. એ દવા છે ને મેં શક્તિને આપી હતી, જે આપવાથી શક્તિ આવે. પણ બેટા આ તમારી હાવુઓના ડખામાં તને જે મગજમાં ભૂસું ભરાઈ ગયું હતું ને, અને તારા હાવુને તું જે ડખોબો થઈ ગયો હતો ને બેટા, એ ડખો શાંત પાડવા હાટું મેં તને દવા આપી હતી. એ શક્તિની હતી, અને તને ખાલી ખોટું ખોટું મેં કીધું હતું કે આ દવા મહિનો લેવાથી તારી હાવો મરી જશે. પણ નહીં બેટા, નહીં. ઉલટાની તારા હાવોની બધી ફૂલ શક્તિ આવી ગઈ છે. પણ બેટા તે એના વખાણ કર્યા ને, તે બહુ હસવીને હાવોને હસવા, એટલે બેટા એની ફૂલ તારા પર પ્રેમ થઈ ગયો છે. પ્રેમ તને હસવે છે ને? હા બાપુ, મને બહુ સાચવે છે. દીકરીની ઘોડે રાખે છે મને. બેટા મારે એ જ જોતું હતું, એટલે મેં તને ખોટું બોલ્યો હતો કે આ દવા મારવાની છે, પણ એ દવા તો શક્તિની છે બેટા. બાપુ, હવે મારા સાસુને કાંઈ જ નહીં થાય ને? ના દીકરા ના, તારા સાસુને હવે કાંઈ ન હે થાય. ભગવાન,
મારા સાસુને ને મારા વચ્ચે એવો જ પ્રેમ રાખજે. શાંત થા હવે. સાંભળ, ક્યાં ગયા તાર હાઉ? મારા સાસુ એમ કીધું છે કે બેટા હું આવું છું મંદિરે જાતા આવું. કાંઈ વાંધો નહીં બેટા. ચિંતા કરમાં, તું ચિંતા કરમાં. હવે તાર હાઉ પસાવાળા જઈએ તોય કાંઈ નહીં થાય એને. બસ, અને બે તને હાસ્યો છે ને? હા. ઓ બસ બેટા, હું આજ જોવા માંગતો હતો કે મારી દીકરીને એ લીલા લહેર થઈ જાય. જો બેટા જોયું ને કે એને પ્રેમ આપ્યો હા. તો તને પ્રેમ મળ્યો ને. પેલો. બેટા આવું જ હોય. આપણે કોઈને હાંસવીએ ને તો એ આપણને હાંસવાના જ છે. સાચી વાત છે બાપુ. મારા સાસુને હું તો હેરાન કરતી હતી. મારા સાસુ મને રાખતા હતા બહુ જ, તોય છતાં હું એમને હેરાન કરતી હતી. બેટા આપણે કોઈને જેમ તેમ કરીએ, ખોટા હેરાન કરીએ ને તો બેટા એ પછી શું કરે? બીજો રસ્તો શું હોય એમની પાસે? હે પછી ખારા થાય અને તારી હારે ઝઘડો કરે બેટા. બરોબર? હવે આજથી ઝઘડા બંધ. અને બેટા હવે તું લીલા લહેર કરે બેટા. હવે તારી જિંદગી સુધરી ગઈ અને એ માજીની જિંદગી સુધરી ગઈ અને જમાઈને એ સુખ શાંતિ થઈ જશે બેટા. અમારા સમય આવશે ને તોય રાજી થઈ જશે. અમારા બે વચ્ચે આવો પ્રેમ જોશે ને તો બાપુ. અરે બેટા, આ તમારો પ્રેમ જોઈ, આ ઘરનું વાતાવરણ જોઈ બેટા મને પણ ખૂબ શાંતિ થઈ. આજ કે હે ભગવાન, એ આમ જોયું કરું મારી દીકરીને હે લીલા લહેર કરી દીધા. બસ બેટા સુખી થાઓ. હાલ બેટા હવે જો આમાં હું તારા કપડાં લાવ્યો છું. બરોબર? બાપુ આની જરૂર નથી. મારે ઘણા અરે બધા બેટા. કપડાં છે. અરે બેટા, દીકરી તો મરે ત્યાં સુધી બાપ પાસે માંગે છે અને દીકરીને બાપો છે જે લાગણી છે ને એ બેટા ક્યારેય ઓછી નહીં થાય દીકરા. બાપુ ચિંતા ના કરતા તમે. મારે બહુ જ સારું છે અહીંયા. હાલ બેટા હાલ, હું જાઉં છું હો. પણ જોજે હો બેટા, કોઈ પાછું ક્યારે મતભેદ ન થાય. નહીં થાય બાપુ. દીકરી, હા બાપુ. તે તો મારી આબરૂ વાંચી. હા બાપુ, હું તમારી આબરૂ કાયમ સાચવીશ. તમારી આબરૂ પર ક્યારેય હું નહીં નમવા દઉં. બાપુ તમે ખોટી ઉપાધિ ન કરતા. હવે તમારી દીકરી ઘર બાંધીને બેસશે. તમારું જાઉં છું. માથું હું ક્યારેય નહીં નમવા દઉં બાપુ. હાલ બેટા સુખી થાજે હો. જાઉં છું બેટા. સારું. હે ભગવાન, મારા સાસુને